अटल बिहारी वाजपेयी जी के जन्मदिन को सुशासन दिन के तौर पर मनाते हुए भारतीय जनता पार्टी कई तरह के कार्यक्रम आयोजित करवा रही है। तब सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया के मत इलाके में आज आय के प्रमाण पत्र का कैंप आयोजित करवाया गया। भारतीय जनता पार्टी आज सुशासन दिन मना रही है। उसी के तहत सयाजीगंज विधानसभा इलाके के विधायक केयूर रोकड़िया के इलाके में आने वाले वार्ड नंबर 1, 2, 3, 8, 9 और 11 पर नागरिकों की सुविधा के लिए आय के प्रमाण पत्र का कैंप आयोजित करवाया गया था, जिस दौरान सांसद रंजनबेन भट्ट, मेयर पिंकीबेन सोनी, विधायक केयूर रोकड़िया, विधायक चैतन्य देसाई, काउंसलर राजेश प्रजापति और साथ ही अन्य अग्रणी मौजूद रहे थे। दीप प्रागट्य कर इस कैंप की शुरुआत करवाई गई थी और बड़ी तादाद में लोग इस कैंप का लाभ लेने के लिए पहुंचे थे। आज पूर्व मेयर और धारासभ्य श्री केयूरभाई रोकड़िया द्वारा सुशासन दिवस निमित्ते परम पूज्य अटल बिहारी वाजपेयीजीનો જે આજે જન્મજયંતિ દિવસ છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાસન દિન તરીકે ઉજવવામાં આવતો હોય છે, ત્યારે સુશાસન દિન નિમિત્તે એમના દ્વારા એમના સયાજીગંજ વિધાનસભામાં સમાવિષ્ટ અલગ અલગ વિસ્તારમાં લગભગ 10 જેટલા આવકના દાખલાના માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ દશામાં તળાવ પાસે જે મંદિર છે, મંદિરમાં આવકના દાખલાનો કેમ્પ કરવામાં આવ્યો છે, જેથી અને પાછું આ જે વિસ્તાર છે ત્યાં લગભગ 3 વોર્ડ લાગુ પડે છે। એક 11 નંબર છે, 8 નંબર અને 9 નંબર, એટલે એક ત્રિભેટે જેવી જગ્યા, ત્રિભેટા જેવી જગ્યા છે આ જે મંદિર છે, જેથી કરીને ત્રણેય વોર્ડના વિસ્તારમાં, નજીકના વિસ્તારમાં જે પણ લોકો રહે છે એ લોકો આ કેમ્પનો લાભ લઈ શકે। અને કારણ કે સરકારી યોજનાઓ જે લગભગ 300 જેટલી સરકારી યોજનાઓ છે અને આવકનો દાખલો એ લગભગ દરેકમાં જરૂરી એક મહત્ત્વના પુરાવા તરીકે એની જરૂર પડતી હોય છે, ત્યારે લોકોને આ આવકના દાખલા માટે દોડાદોડી ન કરવી પડે અને એમના ઘર આંગણે જ આવકના દાખલા માટેની આ કેમ્પનું આયોજન કર્યું છે। એ માટે હું ધારાસભ્યશ્રી અને પૂર્વ મેયરશ્રી એવા માનનીય કેયુરભાઈ રોકડિયાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભારતીય જનતા પાર્ટી સયાજગંજ વિધાનસભા દ્વારા આજે સૌ કાર્યકર્તાઓ, વોર્ડના અધ્યક્ષ, પ્રમુખ બધા સાથે મળીને માનનીય વડાપ્રધાનનો જે સંકલ્પ છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને એના માટે મુખ્ય જરૂરિયાત એ આવકના દાખલાની છે, એ સમજીને આજે પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે આખો દેશ જ્યારે સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે એક સુશાસનના ભાગરૂપે આ દિવસ નિમિત્તે આવકના દાખલાનો કેમ્પ આજે સયાજીગંજ વિધાનસભામાં 10 જેટલી જગ્યાઓ પર અને સમગ્ર વિધાનસભાને આવરી લે તે રીતે આવકના દાખલાનો કેમ્પનું આયોજન તંત્ર સાથે મળીને કરવામાં આવ્યું છે। વડાપ્રધાનશ્રીની ઈચ્છા છે છેવાડાના માનવીનું જીવન ધોરણ સુધરે અને નરેન્દ્રભાઈ આ વિચાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી 100% સેચ્યુરેશન સાથે છેક છેવાડાના માનવી સુધી યોજનાનો લાભ પહોંચાડવા જઈ રહ્યા છે અને એનો બેઝિક એ જરૂરિયાત છે આવકના દાખલાની અને 3 વર્ષે દાખલો ફરીવાર રિન્યૂ પણ કરાવવો પડે છે। ત્યારે આજે સયાજીગંજ વિધાનસભામાં કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, મહામંત્રી સૌ આગેવાનોને સાથે મળીને આવકના દાખલાના કેમ્પનું આયોજન કર્યું છે। દશામા મંદિર ખાતે એનું ઉદ્ઘાટન પણ કર્યું છે। હું મોટી સંખ્યામાં આ સાંજ સુધી ચાલનારો કેમ્પ છે આપના માધ્યમથી નાગરિકોને અપીલ કરું છું કે જેમને પોતાનો આવકનો દાખલો રિન્યૂ કરાવવાનો હોય, આવકનો દાખલો નવો કાઢવાનો હોય તો એ જરૂરી પુરાવા સાથે અહીંયા પહોંચે, એમને ઓછામાં ઓછો ધક્કો પડે અને આજે અહીંયા ડોક્યુમેન્ટ જમા કરાવે, ખાલી એક જ દિવસે આવકના દાખલાનું સર્ટિફિકેટ લેવા આવવું પડશે। આ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા અને સયાજીગંજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે।